શાંતિ આપે. એમને અત્યારે આ રોડે રખડતી કરી દીધી છે, ગઈઢી થઈ જાય, લંગડી થઈ જાય કે પછી માંદી પડી જાય ને રોડ રસ્તા ઉપર મૂકી દઈએ, એના માટે કઈક કયો. તો આપણે તમે બધા રોડે રસ્તે વયા જાવ, ગાયું ને રોડે રસ્તે રહેવા દો. અને ગાયું શું વસ્તુ એ તમને કોઈને હજી ખબર જ નથી કે ગાયું નો પ્રેમ શું છે. ગાયું મન ભારે ને એની ડેલીએ જઈએ, અમારે બાકી લાખો રૂપિયા દેતા ગાયું ડેલીએ નું આવે ભાઈ. ગાયુંને દૂધ ખાવું ત્યાં લગી બાંધી રાખો છો, એ વાતે બરોબર છે, પણ તમે પછી એને હાવ રેઢી મૂકી દો અને પાછી વિયાય અહીંયા તમે પાછી એને ગોતીને બાંધી દો, એ તમારે લાયક નથી ગણાતું. આપણા માવતર છે, આપણને મોટા ઉજેરની કરીને મેકી દઈએ અને પછી આપણને કાંઈ વરા પરણાવે ને કાંઈ ન કરે તો આપણું કેવું દિશા થાય. એમ આપણી ગાયોને અને માયુને આ બેને તમે હાંસો ને તો આપણો હિન્દુસ્તાન, આપણો ભારત દેશ એની માથે ટકી જાય. તો આપણે અસલ વસ્તુને ભૂલી જશે. 33 કરોડ દેવ કયો ને તો એમાં છે. જો સારા કામમાં એનો પોદરો હોય, એનો પેશાબ હોય, બધું હોય તો જય ગૌ માતા. બને એટલો વિડીયો શેર કરો. ગાયું જ્યાં મળે ત્યાં ગાયુંનો પ્રેમ કરતા શીખો અને શું છે દાન પુણ્ય કરો, ગાયુંને લીલું નાખો અને ઈ તમને આડું આવશે, બીજું કાંઈ આડું નહીં આવે. તો લાઈક કરો અને જોડાયા રહેજો આપણા વિડીયોમાં.